आई एम समीर गिलानी सरस्वती ग्रुप ऑफ एज्युकेशन ना ऑनलाइन लेक्चर में आप सौ विद्यार्थीओं हार्दिक स्वागत है। આપણે ચેપ્ટર નંબર 3 આયોજન વિશે ની માહિતી મેળવી રહ્યા છીએ, જેમાં આપણે અગાઉના લેક્ચરની અંદર આયોજનનો અર્થ તેમજ તેમની વ્યાખ્યાઓ વિશેની આપણે સમજૂતી મેળવી છે। હવે આ લેક્ચરની અંદરમાં આયોજનની વ્યાખ્યા આપી આયોજનની લાક્ષણિકતા વિશેની આપણે સમજૂતી મેળવીશું। ઓલરેડી આપણે અગાઉ શીખી જ ગયા છીએ કે આયોજનની વ્યાખ્યા શું છે। तो आयोजनની વ્યાખ્યામાં અંદરમાં તમને કીધું છે કે ભવિષ્યની વિચારણા વર્તમાનમાં કરવી। શેની વિચારણા મિત્ર? ભવિષ્યની। ક્યારે કરવી? વર્તમાનમાં કરવી। આપણા નિર્ધારિત કરેલા જે કાંઈ ધ્યેય છે એ ધ્યેયને સિદ્ધ કરવા માટે ભવિષ્યની વિચારણા અત્યારે આપણે કરવાની રહેશે કે મારે શું કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ, કેટલા સમયમાં કાર્ય કરવું જોઈએ કે જેના કારણે મારા નિર્ધારિત કરેલા ધ્યેય સિદ્ધ થઈ શકે। બીજી વ્યાખ્યા આપણે એવી કંઈક જોઈતી કે વર્તમાનની બારીમાંથી ભવિષ્યમાં ડોકિયું કરવું। એ ઉપરાંત આપણે જ્યોર્જ ટેરી, શ્રી હેનરી ફેયોલ વગેરેની વ્યાખ્યાઓ વિશે આપણે અભ્યાસ કર્યો છે। હવે આમાં તમને કીધું કે ભવિષ્યની વિચારણા વર્તમાનમાં કરવી એટલે આયોજન। તો આયોજન કોની સાથે સંબંધ ધરાવે છે? આયોજન ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે। આના ઉપરથી આપણે આયોજનની જુદી જુદી લાક્ષણિકતાઓ વિશેની આપણે સમજૂતી મેળવવાની છે। તો આ બોર્ડ પર જોઈ શકો છો આયોજનની લાક્ષણિકતાનો એક ચાર્ટ આખો કમ્પ્લીટ કરેલો છે। પહેલા સૌપ્રથમ એનું એક સૂત્ર લખેલું છે, બોસ સર્વપ્રથમ પરી ચોક પૂર્વા વિક ભવિની। જોતા જોઈએ આપણે કે લાક્ષણિકતાઓ કઈ રીતે છે। પહેલો બહુ શબ્દ આપેલો છે તો બૌદ્ધિક અને સભાન પ્રક્રિયા। બીજો પોઈન્ટ છે સતત ચાલતી પ્રવૃત્તિ। ત્રીજો પોઈન્ટ છે સર્વ, तो सर्वव्यापी प्रवृत्ति। चौथो पॉइंट है प्रथम, प्रथम कार्य। पांचमो पॉइंट है परिवर्तनशील प्रवृत्ति। छठो पॉइंट है चोक, चौकसाई जरूरी है। सातमो पॉइंट है पूर्वानुमान अनिवार्य है। आठमो पॉइंट विकल्पोनी यादी है। भवि भविष्य साथे संबंध धरावे छे અને છેલ્લું નિર્ણય પ્રક્રિયા છે। તો આ રીતે આપણે ટોટલ 10 પોઈન્ટ આપેલા છે। જો આપને પરીક્ષાની અંદરમાં આ પ્રશ્ન 5 માર્કનો પરીક્ષામાં પૂછાય તો આપે 10 એ 10 મુદ્દાઓની ટૂંકમાં ચર્ચા કરવાની છે, લખવાની છે। તો હવે આપણે 1 બાય 1 એક એક પોઈન્ટ આપણે લેતા જઈએ અને આપણે એની સમજૂતી મેળવતા જઈએ। પહેલો પોઈન્ટ આપ્યો છે બૌદ્ધિક અને સભાન પ્રક્રિયા। જો બૌદ્ધિક કીધું શું કામ? આપણે આગળ વ્યાખ્યા પણ એવી જોઈતી કે ભવિષ્યની વિચારણા વર્તમાનમાં કરવાની છે એટલે સ્વાભાવિક છે કે નિર્ધારિત કરેલા ધ્યેયને સિદ્ધ કરવા માટે તૈયાર કરવામાં આવેલો એક બુદ્ધિપૂર્વકનો કાર્યક્રમ। જો તૈયાર કરવામાં આવેલાની વાત છે, આપણે આ કાર્ય ભવિષ્યમાં અમલમાં મૂકવાના છે। ધ્યેય વર્તમાનમાં નક્કી કરીએ છીએ, એને સિદ્ધ પણ વર્તમાનમાં જ નથી થવાના, એ તો તમારા ધ્યેય ભવિષ્યમાં સિદ્ધ થવાના છે। એટલા માટે તમને આમાં કીધું છે કે આયોજનમાં નિર્ણય સભાન પૂર્વક તથા ગણતરી પૂર્વકના અંદાજોના આધારે, ગણતરીના અંદાજ પ્રમાણે જો આપણે અંદાજ કાઢવાનો છે, આપણે જે કાંઈ કાર્ય કરવા જઈ રહ્યા છીએ એ ભવિષ્યમાં તમારા જે ધ્યેય સિદ્ધ કરવાના છે એના અંદાજ કાઢવાના છે। અંદાજ કાઢવા માટે તમે એક સભાન અવસ્થામાં હોવા જોઈએ એટલે કે જાગૃત અવસ્થામાં હોવા જોઈએ। કાલ્પનિક આંકડાઓ આની અંદરમાં નહીં ચાલે। તમે જે ખરેખર કરવા જઈ રહ્યા છો, જે ખરેખર તમારાથી થઈ શકવાનું છે એ જ બાબતોની વિચારણા તમારે વર્તમાનમાં કરવાની છે।
એટલે એને બૌદ્ધિક સાથે અને સભાન સાથે આ શબ્દની સરખામણી કરી શકાય છે. એટલા માટે આની જે કાંઈ તમને પહેલી લાક્ષણિકતા તમને જે આપી છે એ તમને કીધું છે બૌદ્ધિક અને સભાન પ્રક્રિયા કીધું. બીજો પોઈન્ટ કીધો તમને સતત ચાલતી પ્રવૃત્તિ. જો આયોજન એ સતત ચાલતી પ્રવૃત્તિ છે, અવિરતપણે ચાલતી પ્રવૃત્તિ છે, એ પ્રવૃત્તિનો કદી અંત આવતો નથી. શું કામ? કારણ કે આપણે જે ધંધાકીય એકમની સ્થાપના કરીએ છીએ તો સ્થાપના એટલે શરૂઆત થઈ અને જ્યારે આપણે ધંધો બંધ કરીએ છીએ એટલે કે એનો અંત થાય છે. તો ધંધાની શરૂઆતથી માંડીને અંત સુધી આયોજન કરતા જ રહેવું પડે છે. ઓકે, તમારા કોઈ એક નક્કી કરેલો જે ધ્યેય છે અને ધ્યેય સિદ્ધ થઈ જાય છે મિત્ર, તો શું ધંધો બંધ કરી દેવામાં આવે છે? તો કે ના, એની જગ્યાએ નવા ધ્યેય નક્કી થાય છે અને એ નવા ધ્યેય નક્કી થાય એટલે નવું પ્લાનિંગ ચાલુ રહે છે. એ ધ્યેય સિદ્ધ થાય ફરી પાછા નવા પ્લાનિંગ સાથે આપણે અમલમાં મૂકીએ છીએ. તો આ પ્રવૃત્તિ સતત ચક્ર તમારું ચાલતું રહે છે. ધ્યેય નક્કી કરવો, એ ધ્યેય માટેનું સિદ્ધ કરવા માટેનું પ્લાનિંગ તૈયાર કરવું, એ પ્લાનિંગને અમલમાં મૂકવું, ધ્યેય સિદ્ધ થાય ફરી પાછા નવા ધ્યેય, એનું પાછું પ્લાનિંગ કરવું, એને અમલમાં મૂકો, પાછા ધ્યેય. તો આ ચક્ર તમારું સતત ચાલ્યા કરે છે, અવિરતપણે ચાલે છે. એટલે જ કહી શકાય કે આયોજન એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. જો મિત્રમાં લખ્યું છે કે આયોજન એ સતત ચાલતી પ્રવૃત્તિ છે, એકમની શરૂઆતથી માંડીને અંત સુધી આયોજન કરતા જ રહેવું પડે છે. બદલાતા જતા સમય અને સંજોગો પ્રમાણે તેમાં ફેરફાર પણ કરતા રહેવા પડે છે. તમારા ધંધાકીય એકમની અંદરમાં તમારો જે નક્કી કરેલો ધ્યેય છે એને તમે જ્યારે અમલમાં મૂકો છો એ અત્યારની પરિસ્થિતિ પ્રમાણે અમલમાં મૂકો છો, પણ ભવિષ્યની અંદરમાં સમય સંજોગો અને પરિસ્થિતિમાં કંઈ પણ ફેર થાય તો નવા પ્લાનિંગ સાથે એને અમલમાં મૂકતા રહેવું પડે છે. ધંધો બંધ કરવામાં આવતો નથી. એટલે જ કહી શકાય કે શરૂઆતથી માંડીને અંત સુધી આ વાક્ય હોવું અનિવાર્ય છે, તો જ લાક્ષણિકતા સાબિત થશે. તો બદલાતા જતા પ્રમાણેમાં શું કરતા રહેવા પડશે? ફેરફાર. તો આ પ્રવૃત્તિ ક્યાં સુધી રહેવાની? જ્યાં સુધી તમારા ધંધાકીય એકમનો અંત ના આવે ત્યાં સુધી. અંત આવે છે, નવા ધ્યેય આવે છે, તો આ પ્રવૃત્તિ કેવી રહેવાની છે? સતત ચાલતી. તો બીજી લાક્ષણિકતા આપણે જોઈ, આયોજન એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. ત્યાર પછી ત્રીજો પોઈન્ટ, આયોજન એ સર્વવ્યાપી છે. સર્વ એટલે બધી જ જગ્યાએ ફેલાયેલું છે. એવું જ નથી મિત્ર કે આયોજન માત્ર ને માત્ર ધંધાકીય એકમની અંદર જ હોય. જ્યાં ધ્યેય છે અને જ્યાં ધ્યેયને સિદ્ધ કરવા માટે સમૂહમાં વ્યક્તિઓ એકત્રિત થયેલી હોય ત્યાં મિત્ર સંચાલન હોય, અને જ્યાં સંચાલન હોય ત્યાં આયોજન હોય જ. તો માત્ર ને માત્ર ધંધાકીય એકમમાં જ નહીં, પરંતુ આયોજન એ સામાજિક ક્ષેત્ર, આર્થિક ક્ષેત્ર, રમત-ગમત ક્ષેત્ર, રાજકીય ક્ષેત્ર, શિક્ષણ ક્ષેત્ર, બધી જ જગ્યાએ હોય છે. જો તમે એક વિદ્યાર્થી છો તો સ્વાભાવિક છે તમારે 7 સબ્જેક્ટની તમારે એક્ઝામ આપવાની છે. તો તમે શું એક જ એક્ઝામ માટેનું પ્લાનિંગ કરી આપશો, એક જ સબ્જેક્ટનું પ્લાનિંગ કરશો તો બાકીના 6 સબ્જેક્ટની અંદરમાં ચાલશે? તો કે નહીં ચાલે. કારણ કે 7 સબ્જેક્ટ અલગ છે, અલગ પ્રવૃત્તિઓ છે. તો દરેક પ્રવૃત્તિ માટે તમારે આયોજન કરવું પડશે. તો આયોજન બધા જ ક્ષેત્રમાં હોવાથી કહી શકાય કે આયોજન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. નેક્સ્ટ પોઈન્ટ, આયોજન એ સંચાલનનું પ્રથમ કાર્ય કીધું. આપણે પહેલા જ પાઠની અંદરમાં મિત્ર ભણી ગયા છીએ, યાદ હોય તો યાદ કરો. POSBCORB યાદ છે? P for planning, O for organizing, S for staffing, D for directing, CO for coordination, R for reporting, and then last B for budgeting. આ બધા જ જે કાર્ય છે એને સંચાલનના કાર્ય કહેવાય. કયા કાર્ય કહેવાય? સંચાલનના કાર્ય.
હવે આપણે ધ્યેય તો નક્કી કર્યા, હવે ધ્યેયને આપણે સિદ્ધ કરવું છે. એના માટે તમારે સંચાલન કરવું પડશે અને સંચાલન કરવા માટે પહેલું જ કાર્ય મિત્ર આપે કરવાનું રહેશે આયોજન. આયોજન કરશો તો જ તમે વ્યવસ્થા તંત્ર કરી શકશો, તો જ તમે સ્ટાફિંગની વ્યવસ્થા કરી શકશો, તો જ તમે યોગ્ય ડિરેક્શન આપી શકશો. જો તમે પ્લાનિંગ જ ન કર્યું હોય તો તમારા સંચાલનના એક પણ કાર્ય શક્ય બનતા નથી. એટલા જ માટે પેરેગ્રાફની અંદર આપ જોઈ શકો છો કે સંચાલનનું પ્રથમ કાર્ય છે સંચાલન શરૂઆતથી જ, એટલે કે સંચાલનની શરૂઆત ક્યાંથી થાય છે? આયોજનથી થાય છે. મિત્ર, આ 1 માર્કમાં પરીક્ષામાં પ્રશ્ન પણ આપને પૂછાઈ શક્યો કે સંચાલનના અન્ય કાર્ય કોના ઉપર આધારિત રાખે છે? સંચાલનના અન્ય કાર્ય એટલે કયા થયા? વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, તો બધા કાર્ય પ્લાનિંગ ઉપર આધારિત છે. જો તમે પ્લાનિંગ જ ન કર્યું હોય તો ઓર્ગેનાઇઝેશન નહીં થાય, તો તમે ગોઠવણી નહીં કરી શકો, તો તમે ડિરેક્શન નહીં આપી શકો. તો તમારા નિર્ધારિત કરેલા ધ્યેયને જો તમારે સિદ્ધ કરવા હોય તો તમારે સંચાલનનું કાર્ય હાથ ધરવા પડે છે અને સંચાલનના કાર્ય હાથ ધરવા માટે પહેલું જ કાર્ય આપે કરવાનું રહેશે આયોજન. તો એની લાક્ષણિકતા કહી શકાય કે આયોજન એ શું છે? તો કે આયોજન એ સંચાલનનું પ્રથમ કાર્ય છે. ત્યારબાદ પાંચમો પોઈન્ટ તમને કહે છે કે આયોજન એ શું છે મિત્ર? પરિવર્તનશીલ પ્રવૃત્તિ છે. પરિવર્તનશીલ એટલે શું? ફેરફાર. સમય સંજોગો અને પરિસ્થિતિ પ્રમાણે તમારા પ્લાનિંગની અંદરમાં તમારે ફેરફાર કરવા પડે. આજે તમે ધંધાકીય એકમ લઈને બેઠા છો તો ધંધાકીય એકમને બે પરિબળો અસર કરે છે, એક તો આંતરિક અને એક તો બાહ્ય. જો બે આ ધંધાકીય એકમ છે તો એને બહારનું પરિબળ હોય અને ધંધાની અંદરનું પરિબળ પણ હોય. ધંધાના જે અંદરના પરિબળો છે એને તો તમે કંટ્રોલમાં લાવી શકો છો, પણ ધંધાના જે બાહ્ય પરિબળો છે એને તમે કંટ્રોલમાં લાવી શકતા નથી અને પાછું એ તમારા પ્લાનિંગ ઉપર અસર પણ કરે છે. અત્યારે જો એ તમને એક તાજેતરનું ઉદાહરણ આપું, કોવિડ-19 ના કારણસર જે અમે લોકોએ વર્ષની શરૂઆતમાં જે પ્લાનિંગ કરી નાખ્યા હતા કે જે આપણે 2020 ના આ પ્રમાણે પ્લાનિંગ પ્રમાણે આપણે શૈક્ષણિક કાર્ય કરીશું, પણ અમને એ નહોતી ખબર કે આવી કોઈ એક સિચ્યુએશન આવી પડશે તો આપણા બધા જ પ્લાનિંગ કરેલા નિષ્ફળ જશે. પણ છતાં અમે તો ભવિષ્યને ધ્યાનમાં રાખીને કરેલું હતું, પણ ભવિષ્ય કેવું થઈ ગયું? અનિશ્ચિત છે. આપણે કદાચ ધારેલી જે ધારણા છે એ પ્રમાણે કદાચ ન પણ થાય. તો એ સિચ્યુએશનને ધ્યાનમાં રાખીને અમારા પ્લાનિંગની અંદરમાં ચેન્જ કરવા પડ્યા. તો હવે અમે એવું ત્યારે વિચારીએ કે નહીં, આપણે આપણા પ્લાનિંગમાં કંઈ ફેરફાર નહીં કરી, કોરોના આવે તો ભલે અને ના આવે તોય ભલે. પણ તાત્કાલિક ધોરણે જેવું માર્ચની અંદરમાં લોકડાઉન જાહેર થયું એટલે સ્વાભાવિક છે કે સૌપ્રથમ પહેલું શૈક્ષણિક કાર્ય જ બંધ કર્યું. તો શૈક્ષણિક કાર્યને અંદર બંધ કરતાની સાથે વિદ્યાર્થીઓનો અભ્યાસ ન અટકે એ માટે અમારે નવા પ્લાનિંગ કરવા પડ્યા. નવા પ્લાનિંગની અંદરમાં ઓનલાઈન શિક્ષણ આપવું પડ્યું, વિડિયો લેક્ચર આપવું પડ્યું, તો એનું પ્લાનિંગ કરવું પડ્યું. વિદ્યાર્થીઓએ પણ આ નવા પ્લાનિંગને અપનાવવું પડ્યું. જો વિદ્યાર્થીઓ આ પ્લાનિંગને નહીં અપનાવે તો પોતાનું શિક્ષણ કાર્ય અટકી પડશે. તો આ જ બાબત આપણે કહેવા જઈ રહ્યા છીએ કે પ્લાનિંગ એટલે કે આયોજન કેવું છે? પરિવર્તનશીલ. એ જડ ન હોઈ શકે. જડ એટલે એકવાર નક્કી કર્યા પછી એમાં કોઈ જ પ્રકારે કંઈ ફેરફાર ન કરવો એને જડ કહેવાય. તો આયોજન જડ નથી, પરંતુ આયોજન કેવું છે? પરિવર્તનશીલ છે. સમય સંજોગો પરિસ્થિતિ પ્રમાણેમાં શું કરતા રહેવા પડે? ફેરફાર કરતા રહેવા પડે, નવું પ્લાનિંગ કરતું રહેવું પડે. આ ઉપરથી કહી શકાય કે આયોજન કેવી પ્રવૃત્તિ છે? પરિવર્તનશીલ પ્રવૃત્તિ છે. ત્યાર પછી છઠ્ઠો પોઈન્ટ, આયોજનમાં શું જરૂરી છે મિત્ર? ચોકસાઈ જરૂરી છે. શું કામ? કારણ કે આપણે હમણાં જ ભણ્યા કે આયોજન કોની સાથે સંબંધ ધરાવે છે? ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે. આપણે ક્યાં બેઠા છીએ? વર્તમાનમાં બેઠા છીએ.
તો વર્તમાનમાં બેઠા બેઠા ભવિષ્યની અંદર દૂરદર્શિતા કરી, દીર્ઘદ્રષ્ટિ કરી અને આપણે આપણું પ્લાનિંગ બનાવવાનું છે. આપણા નિર્ધારિત કરેલા ધ્યેયને સિદ્ધ કરવા માટેના પ્રયત્ન કરવાના છે. તો આયોજન એ ભવિષ્ય માટે હોય છે કે જેમાં જે બાબતો લીધેલી છે એ બાબતો જે કાંઈ લીધેલી હોય એ બાબતોનો પૂર્ણ અભ્યાસ કરી અને આંકડાકીય ગણતરી કરવાની છે. આંકડાકીય ગણતરી કરી અને એના ઉપરથી માહિતી મેળવવાની છે. એટલા જ માટે એ આંકડાઓ કેવા હોવા જોઈએ? ચોક્કસ હોવા જોઈએ. તો એ આંકડાઓને આધારે લીધેલી માહિતી કેવી મળે? ચોક્કસ મળે. અને એ ચોક્કસ મળેલી માહિતીના આધારે પ્લાનિંગ બનાવેલું હોય તો એ પ્લાનિંગ કેવું નીવડે? સફળ નીવડે, સક્સેસ થાય. તો આપણા નિર્ધારિત કરેલા ધ્યેય શું કરી શકીશું? આપણે સિદ્ધ કરીશું. જો એની અંદરમાં અચોક્કસતાઓ ભરેલી હશે, તમે જે કાંઈ ભવિષ્યની વિચારણા કરેલી હશે, પૂર્વ ધારણાઓ કરેલી હશે, પણ એ ધારણાઓ જો અનિશ્ચિત હશે, કંઈ ખોટી હશે, તો તમારું આયોજન કેવું નીવડવાનું? નિષ્ફળ નીવડે છે. પણ આપણો એક જ ધ્યેય છે કે આપણું પ્લાનિંગ કેવું જવું જોઈએ? સફળ થવું જોઈએ. એટલા જ માટે એની અંદરમાં આપેલી તમામ માહિતી કેવી હોવી જોઈએ? ચોક્કસ હોવી જરૂરી છે. એ પછી માહિતી છે એ આંકડાકીય સ્વરૂપમાં હોય કે માહિતીના સ્વરૂપમાં હોય, બધી જ માહિતી છે એ ચોક્કસ હોવી જોઈએ. તો આ બધું કહી શકાય કે આયોજન છે એ ચોકસાઈ જરૂરી છે. ત્યાર પછીનો પોઈન્ટ, આયોજનમાં શું અનિવાર્ય છે? તો કે આયોજનમાં પૂર્વાનુમાન, પૂર્વ ધારણાઓ જરૂરી છે. શું કામ? આયોજન કોની સાથે સંબંધ ધરાવે છે? ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે. ભવિષ્ય માટે થાય છે. જ્યારે ભવિષ્ય કેવું છે? અનિશ્ચિતતાઓથી ભરેલું છે. આપણે જે કાંઈ ધારણાઓ વિચારેલી હોય છે એ કદાચ એ ધારણા ભવિષ્યમાં ન પણ બને, એના કરતાં કંઈક અલગ અનિશ્ચિતતાઓ ઊભી થાય અને જે તમારા ધંધા ઉપર શું કરે છે? અસર કરે છે. કદાચ પોઝિટિવ પણ હોઈ શકે, નેગેટિવ પણ હોઈ શકે છે. તો ભવિષ્યની અનિશ્ચિતતાઓને ધ્યાનમાં રાખવાની છે અને એના આધારે તમારે આયોજન તૈયાર કરવાનું છે. તો આયોજન તમે ખાલી જોશો ને, એક પ્લાનિંગ બનાવેલું હશે ને, એ પ્લાનિંગની અંદરમાં જેટલી ડિટેલ વાંચશો ને એ બધી ડિટેલ ભવિષ્યની હશે. આમ કરીશું, તેમ કરીશું, આ પદ્ધતિથી કરશું, તે પદ્ધતિથી કરશું, કરીશું. તો આ બધી બાબતો હજી કરવાની બાકી છે. એટલા માટે કોની સાથે સંબંધ ધરાવે છે? ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે. એટલે એમાં ભવિષ્ય સાથે સંબંધ ધરાવતું હોવાથી શું અનિવાર્ય છે? પૂર્વાનુમાન અથવા પૂર્વ ધારણાઓ જરૂરી છે. ત્યારબાદ વિકલ્પોની યાદી છે. આપણે જ્યારે પહેલા લેક્ચરની અંદરમાં આપણે પ્રોફેસર બિલી ગોએટ્સની વ્યાખ્યા ભણ્યા હતા ત્યારે મેં કીધું હતું કે આયોજન શું છે? તો આયોજન એ એક વિકલ્પોની પસંદગીનું કાર્ય છે. તમારી પાસે આજે કોઈ એક કાર્ય કરવા માટેનો એક જ વિકલ્પ હોય મિત્ર, તો વિચારવાનો કોઈ પ્રશ્ન જ નથી. પણ તમારી પાસે એ કાર્ય કરવા માટેના વિકલ્પો ઘણા બધા છે. ઘણા બધા વિકલ્પો છે તો બધાય વિકલ્પો આપણે નથી અપનાવવાના. તો શું કરશું? તો કે બધા વિકલ્પોમાંથી યોગ્ય શ્રેષ્ઠ વિકલ્પની આપણે શું કરવાની છે? પસંદગી કરવાની છે. અને શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવા માટે એમાં ઘણી બધી બાબતો આપણે વિચારવી પડે. ઉત્પાદન વિચારવું પડે, વેચાણ વિચારવું પડે, કિંમત, નફો, આ બધી જ બાબતો વિચારવાની અને એમાંથી એવો એક વિકલ્પ તમારે પસંદ કરવાનો છે કે જે તમને સૌથી વધુ ને વધુ પ્રોફિટ કમાવી આપે. તો જો આમાં લખ્યું છે કે આપણે ભવિષ્યમાં વેચાણ વધારવું છે, તો વેચાણ વધારવા માટેના તમારી પાસેની ઘણી બધી તરકીબ છે. શું છે? જો વિકલ્પમાં મેં અત્યારે તો બે જ લખ્યા છે. એક તો પેલી વસ્તુ કીધી, જાહેરાત વધારવી. સૌથી વધુ ને વધુ તમારે જો વસ્તુનું વેચાણ વધારવું હોય તો ટીવીની અંદરમાં, ન્યૂઝપેપરની અંદરમાં, બધી જગ્યાએ તમારે તમારી વસ્તુની એડવર્ટાઇઝ વધારવી પડે. જેટલું એડવર્ટાઇઝિંગ કરશો એટલું જ ગ્રાહક સુધી તમારી પ્રોડક્ટ જશે. તો તમારી પાસે એક વિકલ્પ એ પણ છે. બીજો વિકલ્પ એ પણ છે કિંમત ઘટાડવી. જો તમારી જે વસ્તુની પ્રાઇસ છે એ લો લઈ જશો, ઓછી કિંમતે લઈ જશો, તો સ્વાભાવિક છે તો પણ વસ્તુની માંગ વધશે. અથવા કોઈ ભેટ, આકર્ષક ભેટ સોગાદ યોજનાઓ તમે દાખલ કરો. સપોઝ કે 2 સાથે 1 ફ્રી,
તો આવી બધી વસ્તુઓ જે કહે છે તમારી પાસે વિકલ્પ ઘણા છે, વિકલ્પ ઘણા બધા છે. આપણો હેતુ શું હતો? વેચાણ વધારવા. તો વેચાણ તમે ગમે તે રીતે વધારી શકો છો, પણ આમાંથી વિકલ્પ એવો પસંદ કરવાનો છે શ્રેષ્ઠ હોય, જેનાથી વેચાણ શું થઈ જતું હોવું જોઈએ? વધી જવું જોઈએ. ઓકે, એક ઉદાહરણ તમને આપું. તમારી એક્ઝામ જે લેવાય છે એ એક્ઝામની તમે બેસ્ટ પરફોર્મન્સ કરીને તમારે સૌથી વધુ સારા માર્ક્સ કવર અપ કરવા છે. તો તમારી પાસે મેથડ ઘણી બધી છે. જ્યારે આપણે એક્ઝામ હોય પહેલાની રીડિંગની મેથડ ઘણી બધી છે. લખીને તમે પાકું કરી શકો છો, વાંચીને પાકું કરી શકો છો, 2-3 વાર લખીને તમે કરી શકો છો, મોટે અવાજથી બોલીને તમે કરી શકો છો. ઘણી બધી છે. સાંભળીને કરી શકો છો, વિડિયો જોઈને કરી શકો છો. તો કેટલી બધી મેથડ છે, પણ એમાંની તમારે ધી બેસ્ટ કોઈ એક યોજના તમારે સ્વીકારી એને અમલમાં મૂકી અને તમારે એ વિકલ્પ પસંદ કરવાનો છે. જે કોણ કરી આપે છે? આયોજન કરી આપે છે. આયોજન આ બધી જ બાબતોની વિચારણા કરશે અને એમાંથી શ્રેષ્ઠ વિકલ્પની પસંદગી કરી આપે છે. તે ઉપરથી કહી શકાય કે આયોજન એ શું છે? વિકલ્પોની એક યાદી છે. નેક્સ્ટ તમને કહે છે કે આયોજન કોની સાથે સંબંધ ધરાવે છે? ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે. ઘણી બધી વ્યાખ્યાઓ આપણે જોઈ ગયા છે કે કાર્ય કરવાની સૂચિત પદ્ધતિ અગાઉથી નક્કી કરવી. અગાઉથી એટલે પૂર્વ વિચારણા થઈ ગઈ, ભવિષ્ય થઈ ગયું. ઓકે, ભવિષ્યની વિચારણા વર્તમાનમાં કરવી. વર્તમાનમાં બેઠા બેઠા વિચારો છો, પણ શેનું વિચારો છો? ભવિષ્યનું વિચારો છો. વર્તમાનની બારીમાંથી ભવિષ્યમાં ડોકિયું કરો. ક્યાં ડોકિયું કરો છો? ભવિષ્યમાં ડોકિયું કરો છો. આખું પ્લાનિંગ તૈયાર કર્યું હશે, એ પ્લાનિંગની અંદરમાં જે કાંઈ ડિટેલ્સ લખેલી હશે અત્યારે ફોલો નથી કરવાની, કરવાની છે ભવિષ્યમાં. તો આખું આયોજનની અંદરમાં ભવિષ્ય સિવાય બીજું કંઈ દેખાવાનું નથી. તો એ ઉપરથી કહી શકાય કે આયોજન એ શું છે? ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે. છેલ્લો પોઈન્ટ તમને કહે છે કે આયોજન એ કેવી પ્રક્રિયા છે? નિર્ણય પ્રક્રિયા છે. કઈ રીતે? જો નિર્ણય પ્રક્રિયા લેશું તો કે તમારે એક નિર્ણય લેવાનો છે. શું નિર્ણય લેવાનો છે? જો તમારી પાસે એક જ વિકલ્પ હોય ને તો એ જ વિકલ્પ પસંદ કરવાનો છે. પણ તમારી પાસે કોઈ એક ધ્યેયને સિદ્ધ કરવા માટેના વિકલ્પો ઘણા બધા હોય તો એની સામે તમારે એમાંથી બેસ્ટ વિકલ્પ પસંદ કરી અને એ વિકલ્પ તમારે અમલમાં મૂકવા માટેનો યોગ્ય શું લેવાનો છે? નિર્ણય લેવાનો છે. આજે હું તમને એમ કહું કે ધોરણ 10 પછી તમારી પાસેના વિકલ્પો ઘણા બધા છે. ભવિષ્ય વિચારો તમારે શું કરવું છે? ડોક્ટર બનવું છે, વકીલ બનવું છે, સીએ થવું છે, શું બનવું છે? તો વિકલ્પ ઘણા બધા છે, પણ આમાં કોઈ વિકલ્પ જ ન હોત અને ધોરણ 10 પછી માત્ર ને માત્ર કોમર્સનો જ વિકલ્પ હોત તો પણ તમારે વિચારવાનું આવતું જ નથી ને. તો પછી એવા સેમિનાર નહીં હોય ને કે ધોરણ 10 પછી શું? કાઈ નથી. શું છે? કોમર્સ. તો પછી એના માટે વિચારવાનું નથી. પણ અત્યારે આવા વેબિનાર, સેમિનાર હોય છે કે ધોરણ 10 પછી શું? કોમર્સ કરી શકાય, આર્ટ્સ કરી શકાય, સાયન્સ કરી શકાય. હવે એમાં વિચારવાનું છે કે મારામાંથી કરવું શું, મારે શું બનવું છે, એના આધારે તમારે એક યોગ્ય શું લેવાનો છે? નિર્ણય. ઘણી વખત નિર્ણય તમારાથી ખોટા પણ લેવાય છે કે હાલ મારા કરવું નહોતું પણ તોય થઈ ગયું. પણ એમના નથી થઈ ગયું. તમે જ્યારે ડિસિઝન લીધો ત્યારે તમારી પાસે કોઈ ઇન્ફોર્મેશન હતી જ નહીં, તમારી પાસે કોઈ માહિતી હતી જ નહીં, તમને કોઈ ગાઈડલાઈન આપવા માટે કોઈ વ્યક્તિ હતા જ નહીં. એટલા માટે કદાચ એવું બની શકે કે તમારી પાસે ઇન્ફોર્મેશન અધૂરી હોવાના કારણે નિર્ણય એ પ્રકારે લીધા છે એટલે નિર્ણય ખોટો સાબિત થાય છે. તો તમારી પાસે ઘણા બધા વિકલ્પો હોય છે, ત્યારે એમાંથી વિકલ્પ છે એ શ્રેષ્ઠ પસંદ કરી અને એના પછી એ વિકલ્પને અપનાવવા માટે, અમલમાં મૂકવા માટે યોગ્ય નિર્ણય લેવામાં આવે છે. એટલા માટે આયોજન એ નિર્ણય પ્રક્રિયા છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે 10 પોઈન્ટ આની અંદરમાં આપણે જોઈએ. પરીક્ષાની અંદરમાં તમને જે પ્રશ્ન પૂછે કે આયોજનની વ્યાખ્યા આપી તેની લાક્ષણિકતા જણાવો, 5 માર્કનો પ્રશ્ન છે. તો તમારે સૌપ્રથમ એક પ્રસ્તાવના લખવી, પ્રસ્તાવના લખ્યા પછી એક વ્યાખ્યા લખવી, પછી એના ઉપરથી લક્ષણોની યાદી છે, 10 એ 10 લક્ષણોની યાદી આપી 1 by 1.
5 કે 4 લીટીની અંદરમાં તમારે પોઈન્ટ સમજાવવાના છે કે શું કહેવા માંગે છે, અને પછી છેલ્લે ઉપસહાર આપે લખી અને પ્રશ્ન તમારે પૂર્ણ કરવાનો રહેશે. હવે આખો જે પ્રશ્ન ભણી ગયા છે એકવાર ફરી પાછા આપણે મુદ્દાઓ રીકેપ કરી લઈએ. આયોજનની લાક્ષણિકતા, બોસ સર્વપ્રથમ, પરિચોક પૂર્વા, વિક ભવિની, બૌદ્ધિક અને સભાન પ્રક્રિયા, સતત ચાલતી પ્રક્રિયા, સર્વવ્યાપી પ્રવૃત્તિ, પ્રથમ કાર્ય, પરિવર્તનશીલ પ્રવૃત્તિ, ચોકસાઈ જરૂરી, પૂર્વાનુમાન અનિવાર્ય, વિકલ્પોની યાદી, ભવિષ્ય સાથે સંબંધ, અને છેલ્લો નિર્ણય પ્રક્રિયા. આભાર.